આજની ધર્મકથા. પ્રણામ. વિક્રમાદિત્ય હેમુ. ગઈકાલથી આપણે એમની કથાનો શુભારંભ કર્યો અને આપણે એક રહસ્યમય પદાર્પણ જતીજીનું દિલ્હી ખાતેનું જોયું. આપણે જોયું કે જીન વલ્લભસુરી મહારાજ સાહેબ, જેમણે નાનુદેવજીને આશીર્વાદ આપી વાસક્ષેપ કરીને 4 પારણા એમને ત્યાં બંધાય, એવા આશીર્વાદ આપીને ફક્ત માંગ્યું એટલું હતું કે તારો એક દીકરો જે છે, પહેલો પુત્ર, એ મને ભેખ માટે અર્પણ કરજે. પણ પછી નાનુદેવજીએ ન કર્યું અને પહેલો પુત્ર એટલે શ્રેષ્ઠી રાજપાળ, એટલે આ હેમરાજના પિતાજી. ક્યારે પણ જીવનમાં શુભતાઓ છે ને, એ સરનામું ગોતીને આવી જાય છે. જેમ કર્મ સરનામું ગોતીને આવી જાય ને, એમ શુભતાઓ પણ જો બહુ ઘૂંટી હોય તો સરનામું ગોતીને આવી જાય. જીન વલ્લભસુરી મહારાજ સાહેબે જે નાનુદેવજી પાસે વચન માંગ્યું હતું કે તારો એક દીકરો જે છે એ મને ભેખ માટે અર્પણ કરી દે છે, એ નાનુદેવજીએ ન માન્યું તો આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે કોઈક બીજા જતીજી, એ જ પ્રથમ દીકરા એમના રાજપાળ, એમના પુત્ર પાસે અત્યારે જૈન શાસન માટેની ભેખ ધરાવવા માટેની વાત મૂકવા આવ્યા છે. આ હેમરાજ જોનપુરની પ્રસિદ્ધ શાળામાં ભણેલા, નાની ઉંમરમાં જ સુબાની કૃપા મેળવેલી. એ સુબો જે હતો એ એમને હેમુજી કહીને બોલાવતા. પણ રાજપાળજીને બહુ જ મનમાં હતું કે મારે એને રાજકીય ખટપટોથી મારા દીકરાને દૂર રાખવો છે. એટલે એમણે ઝવેરીનો ધંધો શીખવ્યો અને હેમરાજે થોડા વખતની અંદરમાં આ ઝવેરીના ધંધાની અંદરમાં ભારે નામના મેળવી. આખી દિલ્હીમાં એમની શાખ અજોડ હતી. નવાબો, સુબાઓ, સુલતાનો એ એમની પાસેથી ઝવેરાત લેવા માટે વારંવાર એમના પગથિયા આવતા. આ બાજુ જતીજી રજપૂતાનાનું આ રત્ન, એની મદદથી કંઈ એક મોટું કાર્ય કરવાની ભાવના લઈને આવ્યા હતા. પોતાના રસ્તે આગળ વધી રહ્યા હતા. દિલ્હીની રોનકદાર બજારો વટાવી એક મોટા ચકલાની અંદરમાં આવ્યા અને ઊભા રહ્યા. રસ્તે જનાર એક વ્યક્તિને પૂછ્યું કે હેમરાજજીનું મકાન ક્યાં છે? અને એકે આંગળી ચીંધીને બતાવ્યું કે જો આ હેમરાજજીનું મકાન. બહારથી મકાન જોયું, સાદી કોતરણીવાળું અને એક સફેદીથી મઢેલું મકાન. કેટલેક ઠેકાણે લાલ રંગની ઈંટોનું અને સાદા આછા રંગનું ચિત્રકામ. બહારથી જોનારને અંદરના વૈભવની કલ્પના પણ ન આવે એવું એ મકાન. આ આપણે ત્યાંની વિશેષતાઓ હતી. અત્યારે જે આપણે ઇન્ટિરિયર કે જે બધા માટે લાખો રૂપિયા ખર્ચીએ છીએ, આપણી પ્રજા, આપણા પૂર્વજો આવા નહોતા. આપણે ત્યાં આપણા વૈભવને ખુલ્લો મૂકવાની ક્યારેય પરંપરા જ નહોતી. એક બહુ સરસ વાત આપણે ત્યાં પ્રચલનમાં હતી કે સ્ત્રીનું શીલ અને પુરુષનો પૈસો એ ક્યારેય પ્રદર્શનમાં ન જાય. જ્યારથી સ્ત્રીનું રૂપ પ્રદર્શનમાં આવ્યું અને પુરુષનો પૈસો પ્રદર્શનમાં આવ્યો, ત્યારથી આપણે વાણિયાઓ, ગુજરાતી, જૈનો, આ બધાનું અધપતન નક્કી શરૂ થયું છે. પૈસા હોય કે ન હોય, મોટા મોટા ફ્લેટ લેવા, ઇન્ટિરિયરની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવો, વિદેશની વસ્તુઓ લાવવી, બ્રાન્ડેડના નામ પર આડેધડ પૈસા ખર્ચવા, આ આપણી પરંપરા ન હતી. આપણા શ્રાવકો છે ને, એક સમજણના ઘરમાંથી આવેલા હતા. એ ફક્ત કહેવાતા શ્રાવકો નહોતા આજની જેમ, કે જેને વ્યવહાર શ્રાવકો પણ કેવા કે નહીં એ પ્રશ્ન થાય. કારણ કે જ્યાં સાદગી નથી ત્યાં પરમાત્માનું શાસન કઈ રીતે હોઈ શકે?
જ્યાં પૈસાનો દેખાડો, વૈભવનો દેખાડો, પુણ્યનો દેખાડો, આ બધા દેખાડાઓ હોય, ત્યાં શુદ્ધિ, વ્રત પાલન, આ બધું કઈ રીતે શક્ય બને? આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે આપણે લાખો ને કરોડો રૂપિયા ધર્મમાં ખર્ચીએ, પણ એટલા જ અથવા એનાથી ઘણા વધારે આપણે સંસારમાં પણ ખર્ચીએ, અને એનો કોઈ ક્ષોભ નહીં આપણને. પરિસ્થિતિ એ આવીને ઊભી રહે છે કે આપણાથી દાન ધર્મ વધતો જાય છે અને સાથે ભોગ એ પણ એટલો જ વધતો જાય છે. અને ધર્મની મૂળભૂત વ્યાખ્યા તો પાપનો નાશ છે, પુણ્યનો બંધ નથી. જેમ જેમ પાપથી ઓછા થતા જઈએ, પાપથી ટૂંકા થતા જઈએ, તેમ તેમ ધર્મ છે. સુકૃતો વધતા જાય અથવા દાન ધર્મ વધતો જાય, એ ધર્મક્રિયાઓ વધતી જાય, એ ધર્મ છે એવી વાત નથી. કશાયો મંદ થતા જાય, આપણી સંજ્ઞાઓ બધી નબળી પડતી જાય, એ ધર્મ છે. અને આજે એ વાતો આપણે ભૂલી ગયા. આ હિમરાજનું મકાન એ આવું એક સરસ મજાનું આલંબન આપનારું મકાન હતું. મજબૂત દ્વારવાળું, પિત્તળના ચાપડા જડેલી ખડકી એ વિંધી અને અંદર જવાનું થયું. એક નાનો સ્વચ્છ ચોક આવ્યો. ચોકની મધ્યમાં નાનો એવો સંગેમરમરનો હોજ હતો, જેની મધ્યની અંદરમાં ચાંદી અને સોનાના રસથી રસેલો એવો નાજુક ફુવારો હતો. ચોકની અંદરમાં બીજા 2 સુશોભિત ઓરડા તરફ જવાનું થયું. છેક ત્યાં ગયા પછીથી હવે દાસદાસીઓ નજરે આવ્યા. એ દાસદાસીઓ આગંતુક કોઈ આવ્યા હોય તો એમનું આગતા સ્વાગતા કરતા, એમની ખબર અંતર આપતા. જતીજી આવ્યા, દીવાનખાનામાં બેસાડ્યા એમને. આખું દીવાનખાનું મજબૂત પથ્થરોથી બનાવેલું હતું અને રાતા અને કિંમતી પથ્થરોની નકશીદાર જાળીઓ એની અંદરમાં બેઠાડેલી હતી. દૂર દૂર દેશથી લાવેલા રમકડા, બિલોરી કાચના પત્રો, આવી અનેક વસ્તુઓ, એનાથી સુશોભિત એવું આ દીવાનખાનું. હવે આ દીવાનખાનાની અંદરમાં ભીતમાં ધૂપદાની જડેલી હતી. આ લેવાનું કારણ, આ વાત મૂકવાનું કારણ એ છે કે આ આપણી એક આગવી શૈલી હતી ઘરમાં રહેવાની. આપણે ઘણા જૂના ઘરો જોયા હશે ને, તો આપણને ગામડાઓ વગેરેમાં કિલ્લાઓમાં આવું જોવા મળશે કે ભીતની અંદરમાં નાનકડી ધૂપદાની રાખવા માટેની જગ્યાઓ હોય. એમાં ધૂપદાની રખાતી, એમાં અગરું, સુવાસિત દ્રવ્ય, આ બધું બળતું. એના કારણે ઘરની અંદરમાં સુગંધ રહેતી. નંબર 1. નંબર 2, અગરું અને સુવાસિત દ્રવ્યના કારણે કોઈ પણ નબળું તત્વ, નબળી ઉર્જાઓ એ ઘરમાં આવી નથી શકતી. નંબર 3, અગરુની એક બહુ મોટી સ્પેશિયાલિટી છે કે કોઈની મેલી નજર હોય તો એ નજરને પણ એ અગરુનો ધૂપ એ નાશ કરાવે છે. અને એટલે જ આપણે ત્યાં જુઓ, ધૂપ પૂજા હકીકતની અંદરમાં આપણે જે ધૂપ સ્ટિકથી કરીએ છીએ એની તો કંઈ વાત જ નથી ક્યારેય. કૃષ્ણા ગરુવર ધૂપ ધરી છે, તો આ હતો. કાળો અગરું જે છે એ ધૂપ પૂજાનું સાધન હતું આપણું. આપણે તો ધૂપ સ્ટિક લઈ આવ્યા અને સાવ પતલી એવી ધૂપ સ્ટિક ફેરવી દઈએ અને કહી દઈએ કે આપણે ધૂપ પૂજા કરી. હિમરાજના ઘરની અંદરમાં, ઇનફેક્ટ એ સમયના શ્રાવકોના બધાના ઘરોની અંદરમાં આ કાળો અગરું એ ધૂપ પ્રજ્વલિત થતો. એ ધૂપની સુગંધથી ઘર આખું હંમેશા મહેકતું રહેતું. અને બીજા પણ અનેક ફાયદાઓ આવા ધૂપના વગેરેના થતા હતા. આપણે આવું ક્યારે કરી શકશું એ વિચારવું જોઈએ. બીજું એક ઘરની એક વિશેષતા હતી કે ઘરની અંદરમાં રણકાર સંભળાતા રહેતા. નાના નાના રણકાર થાય. અત્યારે તો આપણે ફેંગશુઈવાળા લઈ આવ્યા, પણ એવું નહીં, જેન્યુઇન ઘૂઘરીના રણકાર થાય ને, એવા રણકાર જો ઘરની અંદરમાં થતા હોય તો મલિન દેવો, મલિન ઉર્જાઓ એ ક્યારેય ના આવે. આપણે ત્યાં નાની બાળકીઓથી લઈને બધાને ઝાંઝર પહેરાવાતા.
કેમ તો કે જ્યારે ભાગતી હોય ને ઘરની અંદરમાં ત્યારે ઘૂઘરીના રણકારના કારણે મલિન ઉર્જાઓ એ ઘરમાં ના આવે, એટલે સ્ત્રીને લક્ષ્મી કહેવાતી હતી બાળકીને. કેમ? કારણ કે લક્ષ્મીથી વિપરીત એવા બધા જ તત્વો એ આ બાળકીની આ રણકારના કારણે બાળકીના ઝાંઝરના એ દૂર થઈ જતા અને લક્ષ્મીના આવવાનો માર્ગ સરળ થઈ જતો. એટલે આવા ઘરમાં રણકારો થાય એ પણ બહુ આવશ્યક છે. આપણા તો જિનાલય ઉપર પણ ઘૂઘરીઓ લગાડવાની ખાસ વિધાન હતું. ઘૂઘરીઓ જેટલી રણકે એટલું જિનાલયની અંદરમાં લોકોનો ઉલ્લાસ રણકે, જિનાલયમાં પ્રભુ ભક્તિ રણકે, આવી વાતો આપણે ત્યાં છે. જતીજી બેઠા છે અને અંદરથી એક મીઠો મજાનો અવાજ સંભળાયો, લવંગી, જતીજી ક્યાં છે? અને બહારથી બેઠેલી એ દાસી કહે છે કે રાણીજી બહાર છે, એમને સન્માન સાથે અંદર તેડીને લાવો. બહારથી દાસી કહે છે કે એમને શેઠજીને મળવું છે. એટલે કહે છે કે એ બહાર ગયા છે, આવવાનો સમય હવે થતો જ જાય છે, એમને અંદર લઈ આવો, હું પણ વંદન કરું અને કંઈક ઉપદેશ સાંભળું. કોયલના ટવકા જેવો એ અવાજ, કુમળતાની સહેજે કલ્પના થઈ શકે એવી એ સુકોમળ સ્ત્રીનો અવાજ. આમ પણ રાજપૂતાનાનું રૂપ, રાજપૂતાનાની નજાકત, એનો તો જોટો જડવો ન પડે એવી એક જબરદસ્ત રૂપ સૌંદર્યની ભરમાર એ સમયે હતી, વગર કોઈ બ્યુટી પાર્લરે. હવાથી પણ કરમાઈ જાય એવું એ રૂપ. અને એક જાજરમાન સ્ત્રી બહાર આવતી દેખાય. એની કાયા જેટલી ઊંચી હતી એટલી જ શરીરને શોભાવે એટલી સ્થૂળ હતી. મોટું માથું, મોટી આંખો, લાંબા સશક્ત બાહુ શરીરના સામર્થ્યને બતાવતા હતા. મોટી ઘેરવાળો બુટ્ટાદાર ચણિયો અને મસ્તક પર ગુલાબી સાડું એ ઓઢ્યો હતો. આંખોમાં છલકતું કાજળ ભર્યું હતું. હાથ પગ પર તાજી મહેંદીની લાલાશ ચમકતી હતી. હાથમાં હાથીદાંતના મોટા ચૂડા હતા. કમર ઉપર પાની સુધી ઢળકતી સુવર્ણની કટી મખલા એ ધારણ કરેલી હતી. 16 શણગાર ધારણ કરેલી એ સુંદરીના કપાળ ઉપર રત્નજડિત દામણી, કાનમાં કર્ણફૂલ, નાકમાં મોટી નકવેસર, શંખાકાર કંઠમાં હાર, ત્રેઢિયું, મૂઠ વગેરે અલંકારો હતા. આ ગજગામિની જેવી સ્ત્રી એ ગજગામિનીની જેમ જ ડગલા ભરતી ભરતી જતીજીની સમક્ષ આવવા લાગી. એની ગતિમાં ડોલન હતું અને જતીજીની સામે આવ્યા. મથ્થ એણ વંદામી કરે છે, બે હાથ જોડી પંચાંગ નમસ્કાર કરે છે. જતીજી સ્વસ્થતાથી કહે છે, ધર્મલાભબેન, સુખશાતામાં મહારાજ. અને હાથ જોડીને ઊભેલી એ દેવસુંદરી જેવી સુંદરી, એનું મુગ્ધ કરે એવું આકર્ષણ પણ દેવગુરુ ધર્મપસાઈ બોલી જતીજી એટલી જ સ્વસ્થતાથી આંખ નીચી રાખી અને એમની સાથે વાત કરતા હતા. આ હતી આપણી પવિત્રતાની ધારા. શ્રેષ્ઠીજી ક્યાં છે? જતીજીએ પ્રશ્ન કર્યો. અને રાણીબાએ કીધું કે નગરમાં વ્યાપાર અર્થે ગયા છે, હમણાં આવતા જ હશે. જતીજીને બેસવા માટે કહ્યું. જતીજીએ સામાન્ય રીતે એમનું નામ પૂછ્યું કે તમારું નામ? અને એમ કહે છે કુંદન દેવી. ક્યાંના છો? બીજો પ્રશ્ન. લાહોરના. અને બાજુમાં દાસી હતી એ કહે છે કે સુરતિંગજી શ્રેષ્ઠીના પુત્રી છે અમારા રાણીજી. અને ત્યારે જતીજી કહે છે કે ભાગ્યશાળી છો તમે બંને પક્ષે, પિતૃપક્ષે અને શ્વશુર પક્ષે. દેવગુરુ ધર્મની કૃપા છે મહારાજ. આવું કહી અને કુંદન દેવી હાથ છોડીને નમ્રતા બતાવે છે. એટલી વારમાં જ અવાજ આવ્યો અને કુંદન દેવીએ કહ્યું કે આજે કંઈક વહેલા આવ્યા લાગે છે, તેઓ આવી ગયા છે. અને જતીજીની આંખો દરવાજા તરફ ખેંચાઈ. જેને મળવા માટે છેક મેવાડથી આવ્યા છે, જેને મળવા માટે ફક્ત વિહાર કરીને આવ્યા છે એવું નહીં, જેને મળ્યા પછીથી આંખની અંદરમાં રહેલા અનેક શમણાઓ એને સાકાર કરવા માટેની એક અંદરની તત્પરતા છે, જેને મળ્યા પછીથી એક નવો ઇતિહાસ સર્જવા માટેની ખેવના છે.
એ વ્યક્તિ કેવો દેખાતો હશે એની કલ્પના હવે આ જતીજી કરવા લાગે છે. અને થોડી વારમાં દરવાજાને ભરી દેતી એક વ્યક્તિ નજરે પડે છે. પડછંદ એની કાયા, ચુસ્ત ચૂડીદાર સુરવાલ ને મોટી ઘેરવાળી અચકન, કમર પર રેશમી શેલાની ભેટ, માથા પર મેવાતી સોનેરી પટ્ટાવાળી પાઈ, કાનમાં બહુમૂલ્ય મોતીના કુંડળો, ડોકમાં એક મોટો હાર અને સામાન્ય રીતે જ જોનાર વ્યક્તિને પહેરનારની સમૃદ્ધિનું ભાન કરાવી દે એવા કિંમતી અલંકારો, વિશાળ લલાટ, સુંદર તિલકથી જોનારને આંજી નાખે એવું લલાટ, પગમાં ભરત ભરેલી સુંદર મોજડી, અંદર પ્રવેશતા જ એક દાસે મોજડીઓ ઉતારી લીધી. તેજ અને તાકાતથી ઝળહળતો પુરુષ આગળ વધ્યો. એની પાછળ એક નાની આવૃત્તિ જેવો એક કુમાર આવતો હતો. ખ્યાલ આવતું કે આ હેમરાજનો પુત્ર હશે. બંનેને જતીજીએ જોયા, દૂરથી હાથ જોડ્યા. જતીજીને ઓળખતા વાર ન લાગી કે આ જ શ્રેષ્ઠીવર્ય હેમરાજજી હશે. મત્થ એણ વંદામી કહી અને શ્રેષ્ઠીવર્ય હેમરાજજીએ નમસ્કાર કર્યા, બે હાથ જોડ્યા. લાંબી પુષ્ટ આંગળી પરની હીરાજડિત મુદ્રાઓ એ તેજ પણ વેરી રહી. ધર્મલાભ, જતીજીએ કહ્યું. અને ત્યારે કુંદન દેવી કહે છે કે મહારાજ શ્રી ક્યારના તમારી રાહ જોઈ રહ્યા હતા. વિલંબ માટે ક્ષમા ગુરુદેવ. થોડું ઝવેરાત બાદશાહી જનાનામાં આપવાનું હતું, એની પસંદગી કરાવવામાં વિલંબ થયો. અને ત્યારે જતીજી કહે છે, ઝવેરાત? હેમરાજજી, હું પણ દિલ્હીમાં ઝવેરાતની પસંદગી કરવા આવ્યો છું. અને પોતાની કમરમાં છુપાવેલો એક પત્ર એ કાઢી અને હેમરાજજીને આપે છે. હેમરાજજી વિનયપૂર્વક એ પત્ર વાંચે છે અને પૂછે છે, ફરમાવો કામકાજ. અને જતીજી કહે છે, કામકાજ તો શાસન સેવાનું છે શ્રેષ્ઠીરાજ. અત્યારે તો શેષનાગ ખડભડ્યા હોય એવું લાગે છે. થોડી રાજકથા પણ લાવ્યો છું, કંઈ કામ આવે તો વાત કરીએ. અને હેમરાજજી કહે છે કે અવશ્ય, પણ એની માટે આપણે એકાંતમાં બેસવું જરૂરી છે. અને દીવાનખાનાની બાજુમાં બનાવેલા એક ઓરડાની અંદરમાં બંને ગયા છે. અને હવે એક એવી કથા શરૂ થાય છે, જે કથા કંઈક એવો ઇતિહાસ બદલાવશે, પરિવર્તન લાવશે, કે જેના કારણે મોગલોની સલ્તનત જે છે એ પણ ફક્ત એક વ્યક્તિના કારણે આખી ને આખી હચમચી જવાની છે. આગળ જેમ જેમ આપણે હેમરાજની પરાક્રમની ધારા સાંભળશું ને, ત્યારે આપણને લાગતું રહેશે કે આ એક વ્યક્તિ શું ન કરી શકે. એક વ્યક્તિની બાહોશતા, એક વ્યક્તિનું શૌર્ય એ કેટલું અસીમ હોઈ શકે. અને અત્યારે ઝવેરીનો વ્યવસાય કરતો એવો આ વ્યક્તિ એ આટલો બધો બાહોશ સેનાપતિ કઈ રીતે થઈ શક્યો, એની બધી વાતો. જતીજી એક ઝવેરીમાંથી એક રાજા, સમ્રાટ, ચક્રવર્તી ગોતી શક્યા. દિલ્હીના તખ્ત ઉપર બેસાડવા માટેનું એક સરસ મજાનું આયામ ઊભું કરી શક્યા. એ પ્રોસેસ, એ કાર્ય કઈ રીતે થઈ શક્યું, એની બધી વાતો. અને એ ઓરડામાં પ્રવેશ કરતાં જ ઓરડાની દિવાલો પર લાગેલું એક આખું સૌંદર્ય, ચકાચોંધ કરી શકે એવું સૌંદર્ય, ગુપ્તખંડ હતો. કદાચ એવું લાગ્યું કે અહીંયા આ રોજ નહીં ખુલતો હોય, ક્યારેક જ ખુલતો હશે. એ શૂરવીર સેનાપતિની યુદ્ધ કચેરી જેવો એ ઓરડો, એમાં પ્રવેશ થયો. એ ઓરડો કેવો હતો, એ ખંડ કેવો હતો, એ ખંડની દિવાલો પર શું હતું, એ ખંડની દિવાલો પર જે હતું એની પાછળ આ હિમરાજના કેવા સપનાઓ છુપાયેલા હતા. એ છુપાયેલા સપનાઓને હવે આ જતીજી કઈ રીતે હવા નાખે છે, એ બધી વાત માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.